અરે આ છોકરી હજી નો આવી, કેટલી વાર લાગી. પાછો ફોન ય નથી કર્યો આજે કે મમ્મી પહોંચી ગઈ કે શું છે શું નહીં. મમ્મી હેતલ, આમ આવીને સીધી રડવા કેમ માંડી? આ શું ગાલ શું થયું? આ રડીશ કે પછી કંઈક બોલીશ? અરે તને અહીંયાથી ગઈ ઇન્ટરવ્યૂ દેવા ત્યારે તે એમ કંઈ ધ્યાન નહોતું કર્યું? તારે કહેવાય નહીં, એને શિખામણ દેવાય ને, તું એની માં છો. પણ શું થયું એ મને કહેશો? એને દોરો પહેર્યો તો હાચો હોનાનો, તો તારે ના પડાય કે આપણે બહાર જતા હોય ને, કે લગ્નમાં જતા હોય તો વાત અલગ છે, બાકી બહાર ગમે ત્યાં જતા હોય ને તો આવા હોનાના ચેન ન પહેરાય. જોઈ હોનાનો ચેન પેન કરીને તે કોઈ ગઠિયો લઈ ગયો તોડીને, તે એ અહીંયા ઓફિસે આવી હતી. તે ઓફિસે આવીને મારી વાત કરી દેવાને, તે દેવાને એક સડાઈ દીધી. હેતલ, સોનાની ચેન ખોવાઈ ગઈ? ચોરી કરી ગયો? હા મમ્મી. હે ભગવાન, હા આ શું થઈ ગયું? રસ્તામાં છોકરીઓ પણ સહી સલામત નથી, એની વસ્તુ ચોરાઈ જાય છે. અને આ બધી વાત તારા ભાઈને કરી તો તારા ભાઈ તને થપ્પડ મારી દીધી? તમે કાંઈ ના બોલ્યા? મેં કીધું એટલે મેં કીધું કે આ સોનાના ચેન પહેરીને કે બહાર ન જવાનું હોય. આ કંઈક લગ્ન પ્રસંગમાં જવું હોય તો વાત અલગ છે, પણ કે સોનાના ચેન પહેરીને કે બહાર જવાનું ઇન્ટરવ્યૂ દેવા જવાના હોય. પણ એ કઈ ભગવાનનો અવતાર છે કે એની પાસે સિક્સ સેન્સ છે કે એને ખબર હોય કે મારી સાથે આવું થવાનું છે? અને એવું થવાની ખબર હોત ને તો મારી દીકરી ક્યારે સોનાની ચેન પહેરીને ન જાત. અરે પણ ખબર ભલે ન હોય, આપણે પેપર નથી વાંચતા, ટીવીમાં સમાચાર નથી જોતા, એમાં આવે જ છે કે એક ગઠિયો ચેન કાપીને વયો ગયો. આ તો ખાલી ચેન જ કપણો ને કે ડોળકું હોતે કાપી જાય. કઈ થયું નહીં તો સારું થયું. બેટા હેતલ, ચેન ગયો ને ભલે ગયો, પણ તને કાંઈ નથી થયું ને એ મહત્વનું છે. પણ કયો છે? ક્યાંના વાત તો કરે છે કે ચેન પહેરીને ગઈ હતી અને ચોરે ચેન ચોરી લીધો. પણ તમે પહેર્યો તો એ છે? હા, એ તમારો હતો ને? હા, એ તો મારો છે નતો. કેમ? એ સોનાની ચેન ઉપર નામ લખ્યું હતું એનું, અને ગઈ તો ગયો, અમે તને પ્રસંગમાં ચડાવ્યો હતો ને તો પછી અમારો જ કહેવાય. એ બધી વાત મૂક, પણ તારા ભાઈથી તને હાથ કેવી રીતના ઉપાડાય એ મને કે. અને તમે બાપ થઈને એટલું નથી કહી શકતા કે જુવાન દીકરી પર હાથ ના ઉપાડાય એમ? અરે પણ જવાન દીકરીની ભૂલ હોય તો હાથ ઉપાડવો પડે. હવે એમાં શેની ભૂલ? એણે કીધું તું ચોરને કે હું રસ્તામાં જઈશ ઇન્ટરવ્યુ આપવા, તમારો ચેન લઈ લેજે એમ? એટલે દેવાંગે તમારા પર હાથ ઉપાડ્યો? મને ખબર છે આ બધું કરનારી તું જ છો. મેં શું કર્યું મમ્મી? હવે એ જ આ ઘરમાં આવી છો ત્યાર પછી મેં ઘરનો વ્યવહાર આપી દીધો તને એમ કે ઘરમાં હું કહીશ ને એમ થશે, એટલા માટે તેને ચડાવ્યો હશે વાતમાં કે કાંઈ પણ થાય એટલે તમારે ગમે ને તૂટી પડવાનું. એટલે મારા દેવાંગે નાની એવી વાતમાં એને ખબર પણ નહોતી કે ચોર એના ગળામાંથી ચેન લઈ જશે, અને એ વાત ઉપર મારી દીકરીને થપ્પડ મારી દીધી. તું તો ખુશ થઈ ગઈ ને? મમ્મી, આ વાતની મને ખબર પણ નથી. વાહ, મહારાણીને આ બધી વાતની ખબર નથી તો તું કાન બંબાણી કરે મારા દીકરાને તો ખબર નથી પડતી એટલી? અરે જો બે અંકિતા, તું કઈ નહીં બોલતી. હવે એમાં અંકિતાનો શું વાંક છે? ના રે ના, વાંક તો બધો મારો જ છે. આ મારી વહુને દીકરી તરીકે રાખી એ વાંક મારો. અરે પણ એમાં તું એને શું કામ કહેશો ને દેવાંગને શું કામ કહેશો? હવે મોટો ભાઈ નાની બેન ઉપર ક્યારેક હાથ ઉપાડ્યો હોય એની ભૂલ હોય તો એમાં શું થઈ ગયું? આ હું નહીં ચલાવી લઉં. જુવાન દીકરી ઘરમાં હોય અને એનો ભાઈ એની ઘરવાળી આવી ગયા પછી હાથ ઉપાડે ને સારું નહીં. અરે કેટલી વાર તને સમજાય? એમાં કામ એનું ચેન ગયો છે એ તો જો દોઢ 2 લાખનો ચેન. અરે ઘરમાં ઘીના ઘડા ઠલવાઈ જાય ને તોય માણા બોલે નહીં, અને ચેન ગયો છે ને જાણી જોઈને થોડું એમ કીધું છે કે ચોરી કરી લે છે ગળામાંથી. તું નહીં સમજ. હવે આ ક્યાંથી સમજુ? તમે મારી દીકરીને માર્યું તો ધ્યાન ન આપ્યું, અને હવે કહે છે આપણે ચેન વાલી છે કે દીકરી? અરે પણ ચેન ગયો એ ગયો બરાબર, અને દેવાંગે માર્યું એટલે આને કંઈક ભાન થાય કે આવી રીતે હવે આપણે નો પણ કરાય. જુવાન છોકરીને થપ્પડ ન મરાય. એના જગ્યાએ તમે મારી હોત ને તો લેખે લાગત, પણ એક ભાઈ થઈને બેનને થપ્પડ મારી જ ન શકે. આથી પણ હવે એને મારી દીધી છે, પણ હવે એ નહીં મારે બીજી વાર સમજાઈ દેવું. તો એટલું બધું વાતનું વતેસર હું કામ કરશો? વાતનું વતેસર નથી. જુવાન દીકરી પર હાથ ઉપાડવો ને એક ગુનો છે. તો જીવન દીકરીને સમજવું પડે, સમજ્યા? કે આપણે છે ને ગળામાં હાસા ચેન પહેરીને બજારમાં ન નીકળાય, અને જો નીકળવું હોય ને તો આપણે ધ્યાન રખાય આપણી રીતે. એ તો એની ધ્યાનમાં જ ગઈ હોય, પણ એને થોડી ખબર હતી
કેવું થશે એમ. અને સોનાની ચેન તો કોક મલક પહેરે છે, એને કેમ કાંઈ નથી થતું? આપણા નસીબમાં નહીં હોય તો વહી ગઈ, એમાં શું થઈ ગયું? આજે નસીબમાં ક્યારે ન હોય. જો આપણે આછે કરીને આ શું કહેવાય ખબર, સોનાનો ચેન આપણે ઉડાને આપી દીધો કહેવાય, એમ ગણને તો એમ જ કહેવાય. આલે ભાઈ સોનાનો ચેન લઈ જા, પહેરીને જાય ને, અને એને ક્યાં જરૂર હતી પહેરીને જવાની, એને ક્યાં કઈ લગ્નમાં જવું પડે, સોનાની ચેન પહેરીને ગઈ. પણ એ ભૂલથી પહેરી ગઈ હતી, જાણી જોઈને તો પહેરી નહોતી ગઈ. પપ્પા જવા દ્યો ને, જે થયું એ થઈ ગયું. વાહ, આ ઘરમાં આગ લગાવીને પાછી વહુરાણી એમ કહે છે કે પપ્પા જવા દ્યો. મારી દીકરીએ માર ખાધો, તને ગમ્યું ને તો ખુશ થઈ ને. અરે ઓલી બિચારી કઈ બોલતી નથી, એનો ચેન છે છતાં ઈ એમ કહે છે જાવા દો, એનો જાવા એનો દો. છે, આપણે એને બનાવી આપ્યો તો, એના બાપાના ઘરેથી નહોતી લાવી છે એની. અરે પણ હાલો ને, કહેવાય તો એનો જ ને, આપણે એને આપી દીધું હતું, પછી આપણો હક ન કહેવાય એની ઉપર. એટલે એક કામ કરો ને, આ આખો ઘરનો વહીવટ તમે તમારો બિઝનેસ બધો એમના પતિદેવને આપી દીધો, એટલે કે દીકરાને આપી દીધો ને, એટલે આપણે હક ન કહેવાય ને, તો પહેલા લુગડે નીકળી જાય આપણે બધા, હાલે ને? અરે એમ એની ક્યાં વાત અલગ છે, એની વાત જ નથી. તમે કીધું કે જે વસ્તુ આપી દીધી હોય એમાં આપણો હક ન કહેવાય, તો બધો વ્યવહાર મેં એને આપી દીધો એટલે મારો હક નહીં, હું પિયર વહી જાઉં મારી. તું પિયર હોય તો કેમ વાંધો છે? હા, તમને તો એટલું જ જોઈએ છે, પણ આ તમારું સપનું સાકાર નહીં થવા દો. દેવાંગ આવે ને એટલે મારે વાત કરવી છે કે મારી દીકરી પર હાથ કેમ ઉપાડ્યો. ઈ તું હું કામ વાત ને, હું કામ તો એટલી બધી વધારે છો એમ વધારવાની વાહ. વાત, ઘરમાં ઝઘડા થાય આવી રીતે તું વાત વધારતો. એટલે આજે મારી દીકરીને ચેનની બાબતમાં થપ્પડ મારી, કાલે કંઈક બીજું બિચારીથી ભૂલ થઈ ગઈ એટલે શું એને પંખે લટકાઈને મારી નાખશે ને? માણસને આંગળી આપો ને તો પોચો પકડે, પણ આંગળી પકડતા તો કાપી નાખે ને પોચે સુધી આવે જ નહીં. પપ્પા તારાજી. જમવાનું બની ગયું છે, ચાલો ચાલો હે તમે. હાલ તું ભૂખી છો ને એટલે તારો મગજ કામ નથી કરતું, હાલ થોડું જમી લે. તમે જમી લ્યો, મારું પેટ ભરાઈ ગયું તમારી વાતો સાંભળીને. સમજ નથી પડતી કે આ લોકો શું કરી રહ્યા છે. ચાર વખત કહ્યું છે કે દેવાંગ. આવી રીતે હા, તમે બેન પર હાથ કેમ ઉપાડ્યો? શરમ નથી આવતી ઘરની લક્ષ્મી ઉપર હાથ ઉપાડતા પહેલા? અચ્છા, તો આ વાતની જાણ એણે તને કરી દીધી. કેમ? આ પપ્પાની સામે જ હાથ ઉપાડ્યો હતો, પપ્પાને કઈ વાંધો નહોતો, તો પછી તને પણ વાંધો ના જોવો જોઈએ. અરે પણ ઘરની બેન ને ઘરની લક્ષ્મી ઉપર હાથ ઉપાડતા પહેલા શરમ આવવી જોઈએ. ના ના, જરાય શરમ ના આવી. અને આમ પણ એણે શરમ આવે એવું તો કામ કર્યું છે, તો પછી મારે શરમાવાની કોઈ જરૂર નથી. કોણે કહ્યું હતું એને સોનાનો ચેન પહેરીને જાય ઇન્ટરવ્યુ આપવા માટે? તો શું ઘરેના શોપીસના મૂકવા માટે લીધા છે? ના ના, ઇન્ટરવ્યુમાં જાય કે ગમે એ જગ્યાએ જાય, વસ્તુ તો પહેરાય ને એની પાસે હોય. અરે ના ના, તારી વાત સાચી છે. હા, એક કામ કર ને, આ તારા જેટલા પણ ઘરેણા ઘરમાં પડ્યા છે ને બધા આપી દે એને, અને પછી એને કહેજે કે પહેરી પહેરીને શો ઓફ કરવા નીકળે. હા, પહેરવા લાયક વસ્તુ પહેરાય, કે બીજી કોઈ વસ્તુ પહેરીને ન જવાય. આ નાનો એવો ચેન જ પહેર્યો હતો ને, બીજું શું પહેર્યું? અરે પણ જરૂર શું હતી ચેન પહેરીને ઇન્ટરવ્યુ આપવા જવાની? હા, આ ઇન્ટરવ્યુ આપવા ગઈ, ચેન પહેરીને ગઈ, એમાં જ આ બધી રામાયણ થઈ છે ને. પણ એને જાણી જોઈને ક્યાં કઈ કર્યું છે? અને આવા ગુંડાઓ તો કેટલા રખડતા હોય, અને આજે બેનના હાથમાં આવી ગયો. હા, તો આપણને રોજે રોજ આ બધી વાંચીએ છીએ, બધી ખબર પડે છે, તો પછી આવું બધું પહેરવાની જરૂર હતી શું? મને એ સમજાવીશ. અને આમ પણ 7 દિન સુધી કોઈ પણ લગ્ન પ્રસંગમાં કોઈ પણ જગ્યાએ તે ક્યારેય ચેન પહેર્યો નથી. આ ક્યારેય પણ મેં તને પહેરવા દીધો નથી. તો પછી મારી બેન જ્યારે ચેન પહેરીને બહાર નીકળે ત્યારે શું કામ એને કંઈ ન કહું? અરે હજી તો મેં મારી છે, બાકી તો મારે કહેવાનું છે એને કે ગમે તેમ કરીને ચેન એને જે રીતે ખોયો છે ને એ રીતે ચેન પાછો લાવીને મને આ મારા હાથમાં આપી દે. કઈ રીતે લાવે ઈ ચેન પાછો? ક્યાંય કમાવા જાય છે? હજી તો ઇન્ટરવ્યુ આપવા માટે જાય છે. અને એને થોડી ખબર હતી કે આજે સવારે ઇન્ટરવ્યુ માટે નીકળશે ને આવી ઘટના બની જશે. એ તારે પહેરીને જાત. ના રે ના, સોનું પહેરવું જ ના જોઈએ. આ બધો છે ને રીત રિવાજ છે. આ રીત રિવાજ પ્રમાણે સોનું કરાવીને આપીએ કે લઈને મૂકી રાખીએ ને તો છે ને ક્યારેક તકલીફના સમયે કામ લાગે. હા. બાકી હા, હેતલને તો 1000 વખત સમજાવી હતી, પણ સમજે તો મારી બેન થોડી કહેવાય. હા, એકદમ પપ્પા જેવા મગજની થઈ છે. પપ્પા પણ જે વાતની જીત લઈ લે ને એ વાત જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી એની પાછળ પડી જાય. બસ એવી જ રીતે ચેન પહેરવો છે, ચેન પહેરવો છે, ના પાડી હતી છતાં પણ ચેન પહેર્યો. તમારી વાત સાવ સાચી છે. આ ઘરેણા છે ને આપણે શોપીસમાં મૂકવા માટે જ લીધા છે, એટલે આપણે છે ને કે પહેરવાની જરૂર નથી. બરાબર? એક કામ કરો, આ લ્યો આ મંગળસૂત્ર
થઈને કાલે હું શાક લેવા ગઈ અને આ ચોરાઈ ગયું તો આ લેવા મૂકી દેજો હો. હા તો બરાબર છે. હા મંગલસૂત્ર છે, બીજા જે કંઈ પણ ઘરેણા છે ને એ બધા મને હાથો હાથ આપી દે છે. આ બધા ઘરેણા લોકરમાં મૂક્યા છે. અને આમ પણ અને લોકરમાં મૂકવા જ તમારે કરવાતા તો કરાવવા જ નહોતા. કહી દેવું તું આ ઘરેણા કરાવીને અમારે પાછા લોકરમાં મૂકવા પડે. ના ના, આ તો ભૂલ થઈ ગઈ કે તારી પાસે આ સોનાનું મંગલસૂત્ર હતું, આ તું પહેરતી હતી, તને શરમ ના આવી? હા, આ તને ખબર પડે છે કે નહીં આ સોનાનું છે, આ ના પહેરાય. સારું થયું કે તે અત્યારે ગુસ્સામાં ને ગુસ્સામાં મને આપી દીધું. આ બીજા કોઈ ઘરેણા તું વીટી બીટી તો નથી પહેરી ને? કેવા કંજૂસ છો તમે. કંજુસાઈ ના કહેવાય, આને છે ને એક પ્રકારની આપણે માવજત કરી કહેવાય કે છે ને આપણે આપણી કેરિંગ કરતા હોય ને એના માટે આ બધું જરૂરી છે. અત્યારમાં જુઓ, આ કોઈ વ્યક્તિ આવે અને આવીને તારી આંગળી કાપી જાય તો? કારણ કે આંગળીમાં વીંટી હોય, એને કઈ વાર ના લાગે. આ ચાલુ બાઈકે જેવી રીતે ચેન ખેંચી શકે એવી રીતે વીંટી પણ ખેંચી શકે ને. કેવો મગજ છે તમારો. હું મારા ઘરેણાની વાત નથી કરતી, હું હેતલબેન ઉપર તમે જે હાથ ઉપાડ્યો ને એના માટે કહેવા આવી છું હા તો- કે આ જે ઉપાડ્યો એ ઉપાડ્યો, હવે બીજી વાર એના ઉપર હાથ નહીં ઉપાડતા. નહીં નહીં, આ બધી સલાહ દેવાની તારે કોઈ જરૂર નથી. આમ પણ મને બધી ખબર પડે છે કે મારે ઘરમાં શું કરવાનું છે, શું નથી કરવાનું, ક્યાં કેવી રીતે કોની સાથે બોલવાનું છે, કોની સાથે નથી બોલવાનું. એટલે સોરી હા, તારી કોઈ પણ સલાહની મારે જરૂર નથી અત્યારે. મારે છે ને તમને સલાહ દેવી એ નથી. આ તો સલાહ જોતી નથી, ખાલી ઘરેણા જોઈએ છે. જેટલા ઘરેણા પડ્યા છે ને એટલા આપી દે. લાવ, નથી દેવું. લે, હવે હું પહેરવાની જ છું જો. અને હજી ઓલો હાર છે ને ઈ પહેરીને ફરવો છે. જો આ કોણ લઈ જાય છે ને હું જોઉં છું. અને હવે તો હું જાણી જોઈને ખોઈ આવું, પછી મારી ઉપર હાથ ઉપાડજો, હું જોઈ લઉં. અરે તું સૂતી હોઈશ ને ત્યારે કાઢી લઈશ અને કાઢીને બધા ઘરેણા મૂકી આવીશ લોકરમાં. હું જોઉં છું કેમ કાઢી લ્યો છો. ખરી છે આ. એક તો પોતાનો ચેન ગયો છે, એમાં મારી બેનને ખીજાવવાની બદલે મને ખીજાઈ રહી છે કે આવી રીતે હાથ નહોતો આ ઉપાડવાની જરૂર. એ લાગે છે કે હેતલ છે ને એના લગ્ન કરાવવાની ઉંમર થઈ ગઈ છે. એના લગ્ન કરાવી નાખીએ ને એટલે ઘરમાંથી એક ઉપાધિ જાય ચાલી.